Okay, welcome back to Vivekanand Academy of English. Yesterday, we have to discuss the assertive sentence of the simple future tense. કે ગઈકાલે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના અસરેટિવ સેન્ટેન્સ જે છે અસરેટિવ સેન્ટેન્સ આપણે જોઈ ગયા એન્ડ એઝ વી નો ડેટ કે વી આર લર્નિંગ ચેન્જ ધ વોઇસ કે આપણે જાણીએ છીએ કે આપણે ચેન્જ ધ વોઇસ જે છે એ આપણે શીખી રહ્યા છે એન્ડ યસ્ટરડે વી હેવ ટુ કમ્પ્લીટ અસરેટિવ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સને આપણે અસરેટિવ સેન્ટેન્સ મીન્સ કે સાદા વાક્ય હકાર વાક્ય એ આપણે કમ્પ્લીટ કરી દીધા. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ નેગેટિવ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સના આપણે નેગેટિવ સેન્ટેન્સ જે છે એ નેગેટિવ સેન્ટેન્સ જોવાના છે મીન્સ કે હાઉ ટુ ચેન્જ ધ નેગેટિવ સેન્ટેન્સ ઓફ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ કે એક્ટિવ વોઇસનું જે નેગેટિવ સેન્ટેન્સ હોય છે એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું એ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે કે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એની સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે સમજી લઈએ. બરાબર, તો આપણે સેન્ટેન્સ પેટર્ન સમજીએ. ઓકે, તો નેગેટિવ સેન્ટેન્સ જે છે એ નેગેટિવ સેન્ટેન્સ શીખીએ એ પહેલાં એની સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્નને આપણે સમજી લઈએ. બરાબર, કે નેગેટિવ સેન્ટેન્સની અંદર પણ એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હોય છે અને પેસિવ વોઇસનું. તો આપણને ખબર છે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શેની જરૂર પડે છે? નોટ. કે નોટ આપેલું હોય તો આપણે નેગેટિવ સેન્ટેન્સ આપણે કહી શકીએ છીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સની એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન જે છે આ રીતના આવશે. ફર્સ્ટ આવશે સબ્જેક્ટ, ધેન વિલ યા સેલ પ્લસ નોટ. કે વિલ કે સેલ જોડે નોટ આવશે એટલે આપણે કહી શકીએ કે વાક્ય જે છે કેવું છે? નેગેટિવ છે. ધેન વર્બ, એ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. ધેન એડવર્બ કે જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ કહીશું. ધેન અધર ઇન્ફોર્મેશન. એકદમ સિમ્પલ છે. બરાબર, કે અસરેટિવ સેન્ટેન્સની અંદર નોટ નહોતું. બરાબર, અને અહીંયા નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે શું કર્યું? નોટ જે છે એ નોટ પ્લસ કરી દીધું. તો હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ હોય ત્યારે આપણે એ સેન્ટેન્સને પેસિવમાં ફેરવીશું ત્યારે એ સેન્ટેન્સ કેવું આવશે? નેગેટિવ આવશે. બરાબર, એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. તો પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું ત્યારે આપણે શું કરીશું? ઓબ્જેક્ટ જે છે એને આપણે સૌ પ્રથમ લખીશું. તો સૌ પ્રથમ આવશે ઓબ્જેક્ટ, પછી આવશે ટુ બી વર્બ. તો ટુ બી વર્બ કયા છે? વિલ એન્ડ સેલ. તો અહીંયા આપણે લખીશું વિલ એન્ડ સેલ. વાક્ય નેગેટિવ છે તો આપણે આન્સર પણ કેવો આપીશું? નેગેટિવ આપીશું. તો આપણે લખીશું નોટ. ધેન આ વર્બ જે છે એ વર્બ પ્રેઝન્ટ ટેન્સ આપણે બતાવવું પડશે. તો એ પ્રેઝન્ટ ટેન્સ બતાવવા માટે આપણે શું લખીશું? બી. બરાબર, એટલે પ્રેઝન્ટ ટેન્સ બતાવી દીધું. પછી આપણે આ વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે વર્બનું થર્ડ ફોર્મ લખીશું. ધેન પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. બાય લખાઈ ગયા પછી આપણે લખીશું સબ્જેક્ટ મીન્સ કે સબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ આવીશું. તો આપણે લખીશું સબ્જેક્ટ એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન. તો આ રીતના આપણી સેન્ટેન્સ પેટર્ન છે. તો આ સેન્ટેન્સ પેટર્નને આપણે યાદ રાખવાની છે. બરાબર, ફ્યુચર ટેન્સની, નેગેટિવ સેન્ટેન્સની, એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની આ રીતના સેન્ટેન્સ છે કે જે તમને એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાની અંદર ખૂબ જ હેલ્પફુલ જે છે એ હેલ્પફુલ થશે. તો જોઈએ આપણે સેન્ટેન્સ. ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ્વનિ વિલ નોટ અટેન્ડ ધ ઓનલાઈન ક્લાસ ધીસ યર. તો આ રીતના આપેલું છે. તો અહીંયા વિલ નોટ આપેલું છે. તો વિલ નોટ આપેલું છે તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. બરાબર, અને નોટ આપેલું છે તો નેગેટિવ છે. એ આપણને ખબર પડી ગઈ. તો જ્યારે એક્ટિવ વોઇસનું વાક્ય જે છે એ નેગેટિવ હોય તો આપણે પેસિવ વોઇસમાં પણ કેવું આવશે? નેગેટિવ આવશે. પણ પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે શું શોધવાનું છે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ છે ધ્વનિ, વર્બ છે અટેન્ડ એન્ડ
ઓબ્જેક્ટ છે ધ ઓનલાઈન ક્લાસ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ધીસ યર. તો આ રીતના આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢ્યું. હવે શું કરશું આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને. તો આપણો ઓબ્જેક્ટ કયો છે ધ ઓનલાઈન ક્લાસ. તો ધ ઓનલાઈન ક્લાસ સ્ટાર્ટિંગમાં લખવામાં આવશે ધ ઓનલાઈન ક્લાસ. તો જોઈએ આન્સર કેવી રીતના આવશે. ઓકે, ધ ઓનલાઈન ક્લાસ મીન્સ કે ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ ગયા. પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે વિલ એન્ડ સેલ. તો આપણને ખબર છે કે આઈ અને વી હોય તો એની સાથે સેલ આવે, બાકી બીજા બધા સાથે શું આવશે વિલ. તો આપણે લખ્યું વિલ પ્લસ એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે નેગેટિવ આવશે. તો આપણે લખીશું નોટ. ધેન વર્બ જે છે એ વર્બનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખવું પડે, પણ એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ કરીએ એ પહેલા આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ બતાવવું પડશે. તો એ પ્રેઝન્ટ ટેન્સ બતાવવા માટે આપણે લખ્યું બી કે જે શું બતાવે છે પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. હવે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો અટેન્ડનું શું થશે અટેન્ડેડ, બરાબર, ઈડી લાગશે. પછી આપણે લખીશું બાય. તો આપણે લખ્યું બાય. પછી સબ્જેક્ટ આવશે તો સબ્જેક્ટ કોણ છે ધ્વનિ. તો અહીંયા નાઉન આપેલો છે, નામ આપેલું છે, તો એને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે આપણે ઇટસેલ્ફ એનું જ લખવામાં આવશે, કોઈ ચેન્જીસ થશે નહીં. તો આપણે લખીશું ધ્વનિ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ધીસ યર. તો આન્સર જે છે એ આન્સર એ રીતના થશે કે ધ ઓનલાઈન ક્લાસ વિલ નોટ બી અટેન્ડેડ બાય ધ્વનિ ધીસ યર. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હશે એને પેસિવ વોઇસમાં ચેન્જ કરવામાં આવે છે. અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જો નેગેટિવ હશે તો પેસિવ વોઇસ પણ કેવું આવશે નેગેટિવ આવશે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નેક્સ્ટ સેન્ટેન્સ, વી શેલ નોટ સેલિબ્રેટ નવરાત્રી ધીસ યર. કે આ વર્ષે આપણે નવરાત્રી જે છે નવરાત્રી સેલિબ્રેટ કરીશું નહીં. તો આપણે અહીંયા કહી શકીએ કે શેલ આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે અને એમાં આપેલું છે નોટ, તો વાક્ય કેવું છે નેગેટિવ છે. તો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું એ પહેલા આપણે શું કરીશું તો કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢવાનું. આ નિયમ કોઈ દિવસ ભૂલવાનો નહીં. તો આપણે સૌપ્રથમ વી જે છે આપણું સબ્જેક્ટ છે, સેલિબ્રેટ વર્બ છે એન્ડ નવરાત્રી ઓબ્જેક્ટ છે એન્ડ ધીસ યર એ શું છે અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢ્યું. તો હવે આપણે શું કરીશું તો કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને. તો આપણો ઓબ્જેક્ટ કયો છે નવરાત્રી. તો એને આપણે સૌપ્રથમ લખીશું નવરાત્રી. તો જોઈએ આપણે આન્સર કેવી રીતના આવશે. ઓકે, તો અહીંયા આન્સર છે આપણો નવરાત્રી મીન્સ કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લખીશું. પછી આવશે વિલ કે સેલ. તો અહીંયા એક્ટિવ વોઇસના વાક્યમાં જોઈએ કે વી આપેલું છે એટલે એના સાથે શું આવ્યું સેલ આવ્યું. તો અહીંયા છે નવરાત્રી તો નવરાત્રી જોડે શું આવશે વિલ. હવે એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે નેગેટિવ. તો આપણે લખીશું નોટ. આપણે સેલિબ્રેટ જે છે વર્બ એનું પાસ્ટ પાર્ટિસિપલ કરીએ એ પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ બતાવવું પડશે. તો પ્રેઝન્ટ ટેન્સ બતાવવા માટે આપણે લખીશું બી. પછી જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો સેલિબ્રેટનું થશે સેલિબ્રેટેડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. ધેન સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે વી. તો એ સબ્જેક્ટને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જશો ત્યારે વી નું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે અસ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ધીસ યર. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં ચેન્જ કરવામાં આવશે અને આપણો આન્સર જે છે એ રીતના છે કે નવરાત્રી વિલ નોટ બી સેલિબ્રેટેડ બાય અસ ધીસ યર. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ, યુ વિલ નોટ ડિક્લેર મી એઝ ધ ટીચર ઓફ સાયન્સ. તો અહીંયા આપણે કહી શકીએ કે વિલ આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે અને એમાં નોટ આપેલું છે તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કયું સેન્ટેન્સ છે નેગેટિવ.
તો આપણને ખબર પડી ગઈ. તો હવે પેસિવ વોઇસમાં ફેરવીશું તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ નેગેટિવ છે તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે? નેગેટિવ આવશે. બરાબર. પણ બિફોર વી ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ કે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા વી હેવ ટુ ફાઇન્ડ સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ કે આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધવાનું છે. તો આપણો સબ્જેક્ટ કયો છે? યુ. વર્બ છે ડિક્લેર એન્ડ ઓબ્જેક્ટ છે મી એન્ડ અધર ઇન્ફોર્મેશન છે એઝ ધ ટીચર ઓફ સાયન્સ. આ આપની અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢ્યા. હવે આપણે શું કરીશું તો કે ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું? સબ્જેક્ટના સ્થાને. તો આપણો ઓબ્જેક્ટ કયો છે? મી. તો મીને જ્યારે આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જશો ત્યારે અહીંયા મી જે છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયું છે. તો એને સબ્જેક્ટના સ્થાને લઈ જશો ત્યારે એનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? તો કે આઈ. તો જોઈએ આપણે આન્સર. ઓકે. તો અહીંયા છે કે આઈ. બરાબર. મીને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ ગયા તો અહીંયા ઓબ્જેક્ટ પ્રોનાઉન હતું તો એનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ ગયું? આઈ. હવે અહીંયા યુ છે તો એની સાથે આવેલું છે વિલ. પણ આપણને ખબર છે કે આઈ જોડે શું આવશે? તો કે સેલ. આપણને યાદ છે કે આઈ અને વી હોય તો એની સાથે શું આવે છે? સેલ. હવે એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે? નેગેટિવ. તો આપણે લખીશું આઈ શેલ નોટ. હવે ડિક્લેર પ્રેઝન્ટ ટેન્સ આપણે બતાવવું પડશે તો આપણે લખીશું બી. પછી વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો ડિક્લેરનું થશે ડિક્લેર્ડ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. ધેન સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો છે? યુ. તો યુ ને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે યુ નું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય છે? યુ જ રહે છે. બરાબર. એમાં કોઈ ચેન્જીસ થતો નથી. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન છે એઝ ધ ટીચર ઓફ સાયન્સ. મીન્સ કે આઈ શેલ નોટ બી ડિક્લેર બાય યુ એઝ ધ ટીચર ઓફ સાયન્સ. તો આ રીતના આપણો આન્સર જે છે આન્સર આવે છે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ. I shall not make fun in order to get job. તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણને ખબર છે કે શેલ નોટ આપેલું છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે. પણ પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢીએ. તો સબ્જેક્ટ છે આપણો આઈ. વર્બ છે મેક એન્ડ ઓબ્જેક્ટ છે ફન એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ઓર્ડર ટુ ગેટ જોબ. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી કાઢ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. તો હવે શું કરીશું? ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું? આપણે સબ્જેક્ટના સ્થાને. તો સૌ પ્રથમ લખીશું આપણે ફન. તો જોઈએ આન્સર. ઓકે. તો અહીંયા આન્સર છે ફન. મીન્સ કે ઓબ્જેક્ટ જે છે એને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ આવ્યા. ધેન વિલ યા સેલ કે વિલ કે સેલ લખવાનું છે તો ફન જોડે શું આવશે? વિલ. ધેન એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે? નેગેટિવ. તો આપણે લખીશું નોટ. ધેન પ્રેઝન્ટ જે છે એ પ્રેઝન્ટ બતાવવું પડશે તો પ્રેઝન્ટ બતાવવા માટે આપણે લખીશું બી. પછી આપણે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ તો આપણે મેકનું શું થશે? મેડ. પાસ્ટ પાર્ટિસિપલ થર્ડ ફોર્મ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. તો લખીશું બાય. પછી આપણે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને. બરાબર. તો આપણો સબ્જેક્ટ શું છે? આઈ. તો આઈને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે આઈનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય છે? મી. અને પછી આપણી અધર ઇન્ફોર્મેશન છે ઇન ઓર્ડર ટુ ગેટ જોબ. તો આન્સર જે છે એ આન્સર આપણો એ રીતના થશે કે ફન will not be made by me in order to get job. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં આ રીતના ચેન્જ કરવામાં આવે છે. અને જો વાક્ય નેગેટિવ હોય તો આપણે પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? નેગેટિવ આવશે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ. છાયા will not write her blog in her computer. તો અહીંયા કહી શકીશું આપણે કે will આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને એમાં આપેલું છે નોટ તો કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ છે. તો નેગેટિવ સેન્ટેન્સ યાદ આવે એટલે આપણને સેન્ટેન્સ પેટર્ન
માઇન્ડમાં યાદ આવી જવી જોઈએ, બરાબર. પેસિવ વોઇસની અને એક્ટિવ વોઇસની, કે એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીએ, એ સેન્ટેન્સ પેટર્ન આપણા માઇન્ડની અંદર યાદ આવી જવી જોઈએ. તો આપણે શું કરીશું, તો કે પેસિવ વોઇસમાં ફેરવીએ પહેલા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આપનો સબ્જેક્ટ છે છાયા, વર્બ છે રાઇટ, એન્ડ ઓબ્જેક્ટ છે હર બ્લોગ, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન હર કોમ્પ્યુટર. તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. હવે શું કરશો, તો કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને. તો આપનો ઓબ્જેક્ટ છે હર બ્લોગ, તો એને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું. તો સ્ટાર્ટિંગમાં લખીશું હર બ્લોગ. તો પેસિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન પણ એ રીતના છે કે પહેલા સૌપ્રથમ શું આવશે, ઓબ્જેક્ટ. તો આપણે લખીશું હર બ્લોગ. તો જોઈએ આન્સર. તો અહીંયા આન્સર છે હર બ્લોગ. હવે આપણે વિલ કે સેલ યુઝ કરવાનું છે. તો આપણને ખબર છે કે આઈ અને વી હોય તો એની સાથે શું આવશે, સેલ. બાકી બીજા બધા સાથે શું આવશે, વિલ. તો આપણે લખીશું વિલ. વાક્ય નેગેટિવ છે તો આપનો આન્સર પણ કેવો આવશે, નેગેટિવ. પેસિવ વોઇસનું વાક્ય પણ નેગેટિવ આવશે, તો વિલ નોટ. હવે પ્રેઝન્ટ જે છે એ પ્રેઝન્ટ આપણે બતાવવું પડશે, રાઈટ. તો એ પ્રેઝન્ટ બતાવવા માટે આપણે શું લખીશું, બી. પછી જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ. તો રાઇટનું શું થશે, રિટર્ન. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. તો આપણે લખ્યું બાય. પછી આપણે લખીશું સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો છે આપનો, છાયા. તો એને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે છાયા જે છે એ નાઉન છે, તો આપણે ઇટ સેલ્ફ એનું જ લખવામાં આવશે. તો છાયા એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન હર કોમ્પ્યુટર. તો આપનો આન્સર જે છે, આન્સર એ રીતના થશે કે હર બ્લોગ વિલ નોટ બી રિટન બાય છાયા ઇન હર કોમ્પ્યુટર. તો આ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સને એક્ટિવ વોઇસનું એન્ડ હોય એને પેસિવ વોઇસમાં આ રીતના ચેન્જ કરવામાં આવે છે. હવે હંમેશા યાદ રાખવાનું કે નોટ જે છે એ નોટ હંમેશા ટુ બી વર્બ સાથે આવશે. મીન્સ કે કોઈ બી ટુ બી વર્બ હોય, અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ અને સેલ હોય છે, બરાબર. આગળ આપણે બીજા ટેન્સ જોઈશું તો એની અંદર પણ આપણને નોટ જે છે નોટ લખવાનું આવશે, નેગેટિવ સેન્ટેન્સ આવશે, બરાબર. નોટ હંમેશા ટુ બી વર્બ જોડે આવશે. અને બી જે છે એ બી હંમેશા ક્યાં આવશે, તો કે જે પણ ક્રિયાપદ હશે, બરાબર, એ ક્રિયાપદની આગળ લખવામાં આવે છે, બરાબર. તો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ રીતના નેગેટિવ સેન્ટેન્સ મીન્સ કે એક્ટિવ વોઇસનું હશે અને પેસિવ વોઇસમાં આ રીતના ચેન્જ કરવામાં આવે છે, બરાબર. તો આઈ હોપ કે તમને નેગેટિવ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસનું વાક્ય હશે અને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે. તો અહીંયા લાસ્ટ સેન્ટેન્સ જે છે એ લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ કે લાસ્ટ સેન્ટેન્સમાં છે તો કે વિલ આપેલું છે પ્લસ 20 આપેલું છે. તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નોટ આપેલું છે તો વાક્ય નેગેટિવ છે. તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે એવું આપણને ખબર પડી ગઈ. તો હવે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે શું કરીશું, તો કે ઇઝી ટ્રીક છે, બરાબર. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીશું. તો આપણો સબ્જેક્ટ છે ધે, વર્બ છે 20 એન્ડ ઓબ્જેક્ટ છે હર એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઓન હર બર્થડે. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો હવે શું કરીશું, ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું, સબ્જેક્ટના સ્થાને. તો આપનો ઓબ્જેક્ટ શું છે, હર. તો એને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે આ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે હર, તો એને સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે, તો કે સી. તો જોઈએ આન્સર. આન્સર એ રીતના છે કે સી. મીન્સ કે હર જે છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન હતું, એને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ ગયા તો હરનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય, સી. હવે આપણે લખીશું વિલ કે સેલ, તો સી જોડે આવશે વિલ. વાક્ય નેગેટિવ છે તો આન્સર પણ કેવું આપીશું આપણે, નેગેટિવ. તો લખીશું નોટ. પછી 20 જે છે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ લખીએ એ પહેલા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પ્રેઝન્ટ બતાવવું પડશે. તો પ્રેઝન્ટ બતાવવા માટે આપણે લખીશું બી. પછી આપણે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ, તો 20 નું શું થશે, વિસ્ટ, ઈડી લાગશે. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય. બાય લખાઈ ગયા પછી આપણે લખીશું સબ્જેક્ટ. તો આપનો સબ્જેક્ટ કયો છે, ધે.
તો ધે ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે ધેનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય છે? ધેમ. અને પછી આપણે લખીશું અધર ઇન્ફોર્મેશન ઓન હર બર્થડે. તો આન્સર જે છે આન્સર એ રીતના થશે કે સી વિલ નોટ બી વિશ્ડ બાય ધેમ ઓન હર બર્થડે. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સને પેસિવ વોઇસમાં આ રીતના ચેન્જ કરવામાં આવે છે, અને એ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સને. તો આઈ હોપ કે તમને જે છે એ તમને સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ જે એક્ટિવ વોઇસના છે એને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે. તો હવે આપણે સેન્ટેન્સ સાથે પ્રેક્ટિસ કરીશું. તો જોઈએ અહીંયા કે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇનટુ પેસિવ વોઇસ, કે નીચેના જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. તો આપણે જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ગોપી વિલ નોટ વેસ્ટ હર એનર્જી બિહાઇન્ડ મિનિંગલેસ થિંગ્સ. કે ગોપી જે છે એ ગોપી બરાબર કે પોતાની એનર્જી જે છે એ એનર્જી જે મિનિંગલેસ વસ્તુ જે છે એની પાછળ વેસ્ટ કરશે નહીં. તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે માની લો કે વિલ આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, અને એમાં નોટ આપેલું છે તો નેગેટિવ સેન્ટેન્સ છે એવું આપણને ખબર પડી ગઈ. તો હવે આ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવમાં ફેરવીએ એ પહેલા આપણે શું શોધીશું? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આપણે સબ્જેક્ટ કયો છે? ગોપી. વર્બ છે વેસ્ટ, એન્ડ ઓબ્જેક્ટ છે હર એનર્જી, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે બિહાઇન્ડ મિનિંગલેસ થિંગ્સ. બરાબર. તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું, અને નેગેટિવ સેન્ટેન્સ છે તો પેસિવ વોઇસમાં પણ આપણે નેગેટિવમાં ચેન્જ કરીશું. તો આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું? અપેક્ષા. Her energy will not be wasted by Gopi behind meaningless things. Okay, very good, nice answer. Means કે her energy will not be wasted by Gopi behind meaningless things. Okay, very good, nice answer. Next sentence જોઈએ. Suraj will not miss me this year. તો અહીંયા આપણે કહી શકીએ કે will આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે બરાબર. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને એમાં નોટ આપેલું છે તો નેગેટિવ સેન્ટેન્સ બરાબર. તો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ છે સૂરજ, વર્બ છે મિસ, એન્ડ ઓબ્જેક્ટ છે મી, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ધીસ યર. તો હવે આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એમાં ચેન્જીસ જે છે ચેન્જીસ થશે. તો ઓકે, તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું? રાજેશ્વરી. I shall not be miss the Suraj this year. ઓકે, મીને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે આપણે લખીશું આઈ, પછી આઈ જોડે આવશે સેલ તો આપણે લખીશું સેલ. વાક્ય નેગેટિવ છે તો આપણે પણ નેગેટિવ બનાવીશું તો લખીશું આઈ સેલ નોટ. પછી મિસ જે છે પ્રેઝન્ટ બતાવવા માટે આપણે લખીશું બી. પછી મિસનું પાસ્ટ પાર્ટિસિપલ મિસ્ડ ઈડી લાગશે, અને પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખવાનું છે બાય. તો આપણે લખ્યું બાય, અને પછી સબ્જેક્ટ ને ઓબ્જેક્ટના સ્થાને તો લખીશું સૂરજ, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ધીસ યર. તો આપણો આન્સર જે છે આન્સર એ રીતના થશે કે આઈ શેલ નોટ બી મિસ્ડ બાય સૂરજ ધીસ યર. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. He will not open the theater on this Diwali. તો અહીંયા આપેલું છે will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, અને એમાં નોટ આપેલું છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે. તો આ એક્ટિવ વોઇસનું વાક્ય જે છે એ નેગેટિવ છે તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે? નેગેટિવ આવશે. પણ પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કરીએ. તો આપણો સબ્જેક્ટ છે હી, વર્બ છે ઓપન, એન્ડ ઓબ્જેક્ટ છે ધ થિયેટર, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઓન ધીસ દિવાળી. તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું? યુક્તિ.
The theater will not be opened by him on this Diwali. Okay, very good, nice answer. Okay, the theater will not be opened by him on this Diwali. Okay, very good, nice answer. Next sentence, I shall not buy new clothes this time. તો અહીંયા પણ કહી શકીએ કે સેલ આપેલું છે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ છે, તો આપણે કહી શકીએ કે વાક્ય જે છે એ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે અને નોટ આપેલું છે તો નેગેટિવ છે. તો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું એ પહેલા સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ છે આઈ, વર્બ છે બાય, ન્યૂ ક્લોથ્સ આપણો ઓબ્જેક્ટ છે અને ધીસ ટાઈમ શું છે અધર ઇન્ફોર્મેશન. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રોશન? New cloth will not be bought by me this time. Okay, very good, nice answer. New clothes will not be bought by me this time. Okay, very good. Next sentence, you will not enjoy the picnic due to lockdown. કે લોકડાઉન ને કારણે તમે પિકનિક જે છે પિકનિક એન્જોય કરી શકીશું નહીં. તો આપણે અહીંયા કહી શકીએ કે will not પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે. તો એને પેસિવમાં ચેન્જ કરીએ એ પહેલા સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ છે યુ, વર્બ છે એન્જોય, ઓબ્જેક્ટ છે ધ પિકનિક એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ડ્યુ ટુ લોકડાઉન. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો આ સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું અપેક્ષા? The picnic will not be enjoyed by you due to lockdown. Okay, very good. Okay, the picnic will not be enjoyed by you due to lockdown. Okay, very good, nice answer. Next sentence, they will not give important question for the exam. તો અહીંયા કહી શકીએ કે will not અને give આપેલું છે બરાબર. તો આપણે કહી શકીએ કે વાક્ય જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે, will આપેલું છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે અને નોટ આપેલું છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે એવું આપણે કહી શકીએ. તો પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીશું. તો સબ્જેક્ટ છે આપણો ધે, વર્બ છે give and object છે important question and other information છે for the exam. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રાજેશ્વરી? Important question will not be given by them for the exam. Okay, very good, nice answer. Means કે important question will not be given by them for the exam. Okay, very good. Next sentence, Gunjan will not attend the online exam tomorrow. તો અહીંયા આપણે કહી શકીએ કે will not પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આપણે કહી શકીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે પેસિવમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો આપણો સબ્જેક્ટ છે ગુંજન, વર્બ છે અટેન્ડ એન્ડ ઓબ્જેક્ટ છે ધ ઓનલાઈન એક્ઝામ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુમોરો. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું. તો હવે આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું યુક્તિ? The online exam will not be attended by Gunjan tomorrow. Okay, very good, nice answer. The online exam will not be attended by Gunjan tomorrow. Okay, very good, nice answer. Next sentence, children will not copy answer in the exam. તો અહીંયા કહી શકીએ કે will
નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ છે. તો આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢીએ. તો સબ્જેક્ટ છે આપણો ચિલ્ડ્રન, વર્બ છે કોપી એન્ડ ઓબ્જેક્ટ છે આન્સર્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ એક્ઝામ. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યું, બરાબર. તો હવે આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરીશું રોશન? Answers will not be copied by children in the exam. ઓકે, વેરી ગુડ, નાઇસ આન્સર. તો આપણે આન્સર ઓબ્જેક્ટ જે છે એને સૌપ્રથમ લખીશું તો આન્સર્સ, પછી આપણે વિલ કે સેલ, તો આન્સર સાથે આવશે વિલ. વાક્ય નેગેટિવ છે તો આપણે આન્સર પણ નેગેટિવ આપીશું તો લખીશું નોટ. પછી પ્રેઝન્ટ કોપી જે છે એ ક્રિયાપદનું પ્રેઝન્ટ વર્બ બતાવવા માટે આપણે લખીશું બી. કોપીનું પાસ્ટ પાર્ટિસિપલ તો લખીશું કોપીડ, ઈડી લાગશે વાયનો આઈ કરીને, એટલે COPIED. એન્ડ ધેન બાય એન્ડ ધેન સબ્જેક્ટ, તો સબ્જેક્ટ કયો છે ચિલ્ડ્રન, તો આપણે લખીશું ચિલ્ડ્રન ઇન ધ એક્ઝામ. તો આન્સર જે છે આન્સર એ રીતના થશે કે આન્સર્સ વિલ નોટ બી કોપીડ બાય ચિલ્ડ્રન ઇન ધ એક્ઝામ. તો આ રીતના આપણે આન્સર જે છે એ આન્સર આપણે આપવાના છે, બરાબર. તો આઈ હોપ કે તમને સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ એક્ટિવ વોઇસના એને પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે એક્ટિવ વોઇસનું વાક્ય અસરેટિવ હોય તો અસરેટિવમાં પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું, નેગેટિવ હોય ત્યારે પેસિવ વોઇસમાં નેગેટિવમાં ચેન્જ કરીશું, અને ઇન્ટ્રોગેટિવ હોય તો ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરીશું. મીન્સ કે જે પ્રમાણે સેન્ટેન્સ હોય એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું છે. તો આઈ હોપ કે તમને જે છે એ આપણા સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતના આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવા એ તમને ખબર પડી હશે. ઓકે.